હિંગળા જહાજ રાજુર માડી તું તો બેઠી મકરાણમાં. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. જય માતાજી ભક્તો. હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારા જય માતાજી. ભક્તો, આજે ખાસ એક વાત કરવાની છે 51 શક્તિપીઠમાંથી આપણે હિંગળાજ શક્તિપીઠની, હિંગળાજ માતાજીના મંદિરની. ભક્તો, હિંગળાજ માતાજીનું મંદિર અત્યારે પાકિસ્તાનમાં આવેલું છે. તમને એમ થતું છે કે કેમ પાકિસ્તાનમાં? કારણ કે જ્યારે પણ આ એ શક્તિપીઠની સ્થાપના થઈ ત્યારે હિન્દુસ્તાન આખું એક જ હતું. પછી ધીમે ધીમે દેશના ભાગલા પડ્યા અને અત્યારે તે પાકિસ્તાન વિસ્તારમાં છે. પણ તેમના દર્શન અર્ચનથી આપણા હિન્દુ સનાતન ધર્મના દરેક લોકો ત્યાં જાય છે અને તેના દર્શન અર્ચનથી આપણા દરેક મનોકામના પૂર્ણ થાય છે. ઘણા યાત્રિકો પાકિસ્તાનમાં જાય અને હિંગળાજ માતાજીના દર્શન કરે છે. ઘણા લોકોના, ઘણા જ્ઞાતિના તે કુળદેવી છે. અમારા દશનામના પણ હિંગળાજ માતાજી કુળદેવી છે. અમારા કુટુંબ પરિવારના પણ હિંગળાજમાં કુળદેવી છે. અને દરેક, જોકે ખાલી કુળદેવી છે તો અમારું કલ્યાણ કરે એવું નથી, પણ દરેક ભાવિક ભક્તોનું જે પણ આસ્થાથી હિંગળાજ માતાજીનું નામ લે છે તેની દરેક મનોકામના હિંગળાજમાં પૂરી કરે છે. અને કહેવાય છે કે 51 શક્તિપીઠની સ્થાપના થઈ ત્યારે માં હિંગળાજ માતાજીનું જ્યાં મંદિર છે ત્યાં માં સતીનું, માં ઉમાનું મસ્તિષ્કનો ભાગ પડ્યો હતો, માથાનો ભાગ પડ્યો હતો. અને ત્યાંની અત્યારે પૂજા કરવામાં આવે છે. અત્યારે જો કે ખૂબ કષ્ટદાયક છે, કારણ કે હિન્દુસ્તાન પાકિસ્તાનનું થોડુંક તણાવ રહે છે. પણ આપણે તો ધર્મ ભક્તિથી જીવન જીવવાવાળા માણસો છીએ. આપણે હિન્દુ સનાતન ધર્મના લોકો છીએ. તો બને તો આપણે ત્યાં ન જઈ શકીએ તો ઘર બેઠા પણ હિંગળાજ માતાજીના નામ સ્મરણ કરવા જોઈએ, તેમના નામના જાપ કરવા જોઈએ. અહીંથી હાચા હૃદયથી આપણે તેમને વંદન કરવા જોઈએ. ભક્તો, તમને ખબર જ છે કે પ્રજાપતિ દક્ષે યજ્ઞનું આયોજન કર્યું અને માં સતી ત્યાં મહાદેવના અપમાન ન સહન થતા ત્યાં જ દેહ તેનો છોડી દીધો. પછી ભગવાન મહાદેવે દક્ષના યજ્ઞનો ધ્વંસ કર્યો અને માં ઉમાને હાથમાં લઈ અને આખા બ્રહ્માંડમાં તે ખૂબ દુઃખથી મહાદેવ ભ્રમણ કરતા હતા. અને પછી ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી, પોતાના ચક્રથી માતાજીના જે દેહ હતો, જે આત્મા છોડી દીધેલો દેહ હતો, તેના ટુકડા કર્યા. અને જ્યાં જ્યાં તે ટુકડા પડ્યા ત્યાં આપણે ભગવાન મહાદેવે ભૈરવ સ્વરૂપે ત્યાં શક્તિપીઠની સ્થાપના કરી અને પોતે ભૈરવ સ્વરૂપે ત્યાં ધ્યાન રાખવા લાગ્યા. કારણ કે આ જે શક્તિ છે તેનું રક્ષણ કરવું પણ જરૂરી છે. કારણ કે દૈત્યો, દાનવો તેની ઉપર હાવી ન થઈ જાય, તેની ઉપર કબજો ન જમાવે, એટલા માટે દાદા કાળ ભૈરવ દાદા ત્યાં આપણા શક્તિપીઠોની રક્ષા કરે છે. અને હું તો કહું, દરેક શક્તિપીઠે જઈ અને આપણે દર્શન અર્ચન કરવા જોઈએ. આપણે હિન્દુ સનાતન ધર્મમાં જન્મ લીધો છે, આપણે હિન્દુના દીકરા છીએ, તો આપણે દરેક શક્તિપીઠોએ જઈને જો મોકો મળે તો તેના દર્શન અર્ચન કરવા જોઈએ. અને ખાસ હિંગળાજ માતાજીના મંદિરે ભલે આપણે પાકિસ્તાનમાં જઈ અને દર્શન ન કરી શકીએ, પણ સાચા હૃદયથી હિંગળાજ માતાજીનું નામ સ્મરણ ઘર બેઠા તો કરવું જ જોઈએ. કારણ કે દેવી તો કણ કણમાં વ્યાપ છે, ઉર્જા સ્વરૂપે તે આખા પૂરા સૃષ્ટિમાં, પૂરા બ્રહ્માંડમાં વ્યાપ છે. જો સાચા હૃદયથી આપણે ઘર બેઠા પણ તેનું નામ સ્મરણ કરીએ તો પણ આપણું કલ્યાણ થાય છે, આપણા પરિવારનું કલ્યાણ થાય છે. આપણે જેને પણ વહાલ કરતા હોય તેના દુઃખની વાત આપણે માતાજીને કહીએ તો પણ માતાજી આપણું કામ કરી દે છે અને આપણે દરેક મનોકામના પૂર્ણ કરે છે. તો આજે હિંગળાજ માતાજીની મારે તમને વાત કરવી હતી કે હિંગળાજ માતાજીનું જે શક્તિપીઠ છે તેમાં માં ઉમાનો, માં સતીનો મસ્તિષ્કનો માથાનો ભાગ પડ્યો હતો. અને માં સતી અત્યારે પાકિસ્તાનમાં બિરાજમાન છે, બલુચિસ્તાનમાં બિરાજમાન છે. અને ખાસ વાત તો એ છે કે અત્યારે ત્યાં ઘણા લોકો હજી પણ દર્શને જાય છે અને એની મનની મનોકામના પૂર્ણ થાય છે. કારણ કે માં સતીના જ્યાં જ્યાં ટુકડા પડ્યા હતા તે એક ઉર્જા સ્વરૂપે પાછા જાગૃત થઈ ગયેલા જ છે. આ કળિયુગમાં જે કોઈ માનવ, જે કોઈ જીવ, અને ખાસ કરીને નવરાત્રિમાં એના દર્શન અર્ચન કરે છે, માતાજીની આરાધના કરે છે, તેની દરેક મનોકામના માં જગદંબા પૂરી કરે છે. તો આવો સુંદર વિડીયો આજ હિંગળાજ માતાજીની થોડીક તમને વાત કરી. જો સુંદર વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો. અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને બીજા લોકોને શેર કરજો, જેથી આપણી યુટ્યુબ ચેનલ ગ્રો કરે. ફેસબુકમાં પણ આપણા આના વિડીયો મુકાય છે, તો તેમાં પણ તમે વિડીયો જોઈ શકો છો. મહાદેવના શરણે સર્ચ મારશો એટલે દરેક એપ્લિકેશનમાં
મારા વિડીયો મહાદેવલક્ષી જે પોસ્ટ છે તે તમને જોવા મળશે. અને ધર્મ ભક્તિ પ્રત્યે હું 5 થી 7 વર્ષથી વિડીયો બનાવું છું, ફોટા બનાવું છું અને લોકો સમક્ષ મારો ભાવ શાસ્ત્રમાં લખી અને મૂકું છું. થોડું મૂકીને અત્યારે આપણે આ ઘણા શિવ ભક્તો મારી સાથે જોડાઈ ગયા છે. ફેસબુકમાં તમને કહું તો મેક્સિમમ 44,000 ફોલોવર્સ થયા છે. યુટ્યુબમાં આપણે 20,000 પાર થઈ ગયું છે. શેરચાટ એપ્લિકેશન જો તમે યુઝ કરતા હોય તો તેમાં પણ 66,000 ફોલોવર્સ ફોલો કરે છે. તેમાં પણ આપણું મોટું જૂથ થઈ ગયું છે. તેમાં પણ શિવ ભક્તો જાજા જોડાઈ ગયેલા છે, ભક્તો જોડાયેલા છે. તો બસ આજે આટલું જ. માતાજીની આવી સુંદર મેં હિંગળાજ માતાજીની તમને વાત કરી. તો આજે સાચા હૃદયથી કોમેન્ટમાં લખી નાખજો, જય હિંગળાજ માતાજી.